વાત કરીએ પાલનપુર શહેર માટે માથાનો દુખાવો બનેલો એસટીપી પ્લાન્ટનો મુદ્દો હવે વધુ ગૂંચવાયો। શહેરના ગંદા પાણીને સાફ કરવા માટે 25 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા એસટીપી પ્લાન્ટની કામગીરી ખોરંભે ચડી છે। કારણ છે પમ્પિંગ સ્ટેશન માટે ખરીદેલી જમીન 20,000 ફૂટ જમીનનું 6 કરોડ 27 લાખનું વેલ્યુએશન બતાવતા હવે વિવાદ ઊભો થયો। આ વિવાદ વચ્ચે જિલ્લા કલેક્ટરે મનાઈ હુકમ ફરમાવી દેતા આખો પ્રોજેક્ટ અટકી પડ્યો। એસટીપી પ્લાન્ટની કામગીરી અટકતા હવે આગામી ચોમાસાને લઈને શહેરીજનો चिंतातूर बन्या छे। आ जग्या माटे प्राइवेट एजेंसी जे छे एने वर्क ऑर्डर आपवामां आवेल हतो। ए एजेंसीए पोतानो वेल्युएशन रिपोर्ट रजू करेल, जे अमारी जाण बार जीयूडीसी में दरखास्त करेल। जीयूडीसीए दरखास्त परत मोकले, जेना पछी अमारी नोंधमां सही लेवा आवेल, जेथी अमोने किंमत अमे जाणता खूब ज ऊंची किंमत दर्शावेल हती, जेथी अमे सही करवानी ना पड़ेल कि भाई ऊंची किंमत है, जेथी अमे सही नहीं करीए। जेना पछी कलेक्टर ने ध्यान आवता कलेक्टरश्रीए आ काम है ये रोकावी दीधेल छे। एसटीपी प्लांट बनीने तैयार है, पण जेना पंपिंग स्टेशन में जो खानगी जमीन खरीदवानी थी 20,000 फूट एमां क्यांक कौभांड रही है और माननीय कलेक्टरश्रीए एने रोक लगावी है। सारी बाबत है, पण पालनपुर में अत्यारे जे ચોમાસાની सीजन आवी रही है ए जोता जो पंपिंग स्टेशन शुरू नहीं थाय तो गटरना पाणीनो क्या निकाल करवो पालनपुर में क्यांय ऑप्शन नहीं। मात्र जे कुदरती तळावो छे एमां क्यांक नगरपालिका ठालवी रही है, जे गैरकायदेसर है। એટલે ક્યાંક જો આ પમ્પિંગ સ્ટેશન શરૂ ન થાય તો પાલનપુરની પ્રજાને ચોમાસામાં ચોક્કસ ભોગવવાનું થશે। વરસાદી પાણી છે એ ક્યાંક ભરાવાની સંભાવના રહેશે, ગટરના પાણી ઉભરાવાની સંભાવના રહેશે। પાલનપુર નગરપાલિકાના એસટીપીની કામગીરી જીયુડીએમ દ્વારા કરવામાં આવી રહેલી છે। જે એના કન્સ્ટ્રક્શનની કામગીરી છે તે 100% પૂર્ણ થયેલી છે। મશીનરી ફિટિંગની કામગીરી હાલ પ્રગતિમાં છે અને છેલ્લે જ્યારે અઠવાડિયા પહેલાં અમે મુલાકાત લીધી હતી ત્યારે જે તે એજન્સીએ અમને એવી જાણ કરી હતી કે આ મહિનાના અંત સુધીમાં તે કામગીરી 100% પૂર્ણ કરવામાં આવશે।